ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલી જૂની આરટીઓ કચેરીની સામે પ્રાથમિક શાળાના નવા બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ જૂની આરટીઓ કચેરીની સામે પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા નક્કર વેટ ઉતારો કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જૂની પ્રોટેક્શન દિવાલને નવું પ્લાસ્ટર કરીને ઢાંકી દેવામાં આવ્યું છે અને તે દિવાલ ઉપર જ નવું બાંધકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા નવેસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવાની જગ્યાએ જૂની પ્રોટેક્શન વોલ પર જ પ્લાસ્ટર કરીને તેને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ આ પ્રકારે હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં બાળકો સાથે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટર? આવા અનેક સવાલ સાથે તર્ક વિતર્ક સર્જાતા જોવા મળી રહ્યા છે. ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય પારદર્શક સ્થળ તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. જો કે હવે અધિકારીઓ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે તે તો આવનાર સમય જ બતાવશે. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.